અંબાજી ખાતે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત ઝોનલ વર્કશોપનું આયોજન કરાયું। અંબાજી ખાતે બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને વાવ-થરાદ જિલ્લાનો ઝોનલ વર્કશોપ યોજાયો। અંધશ્રદ્ધા, કુરિવાજ અને વ્યસન મુક્તિ નાબૂદી માટે દરેક સમાજે આગળ આવવું જોઈએ। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે ઉત્તર ગુજરાત ઝોનલ વર્કશોપનું આયોજન કરાયું હતું। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ દ્વારા આયોજિત બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન બેટી બચાવો બેટી પઢાઓ ઝોનલ વર્કશોપનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેકવિધ વિકાસના કાર્યો થયા છે। તે પૈકી દેશના ચારે ધામના કોરિડોરનો પણ વિકાસ થયો છે। કાશી, ઉજ્જૈન, સોમનાથ, અંબાજી કોરિડોરનો વિકાસ થયો છે। તેમણે કહ્યું કે સમસ્યાઓ વિના માણસ પણ મજબૂત બની શકતો નથી। તે રીતે જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરીને પણ કોઈના જીવનમાં અજવાળું પાથરવાનું કામ આપણે કરવું જોઈએ। મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે દરેક સમાજે આગળ આવી અને યુવા પેઢીને શિક્ષણ અને સંસ્કારના પાઠ ભણાવવા જોઈએ તથા કુરિવાજ, અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિ નાબૂદી માટે કાર્યો કરવા જોઈએ। તેમણે ઝોનલ વર્કશોપ બદલ અધિકારીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા। ભારત સરકાર દ્વારા વર્ષ 2024થી બાળ લગ્ન મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરાઈ હતી। ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, વાવ, થરાદ ઝોન કક્ષાનો આ વર્કશોપ અંબાજી ખાતે આયોજિત કરાયો હતો। મંત્રીશ્રી અને મહાનુભાવોએ બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનના સામૂહિક શપથ લીધા હતા। આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના ચેરપર્સન શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જર, ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તથા સભ્યશ્રીઓ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યશ્રી, સચિવશ્રી ડીડી કાપડિયા, દાંતા પ્રાંત અધિકારી શ્રી કે હરિની, સમાજ સુરક્ષાના નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ, 6 જિલ્લાના સમાજ સુરક્ષા, બાળ સુરક્ષાના અધિકારીશ્રીઓ, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ, GVK પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી, અંબાજી સરપંચશ્રી સહિત વિવિધ સમાજના આગેવાનશ્રીઓ, બડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।